કેમ છે મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? હા મારા ગુજરાતી મિત્રો, હું એક નવો ફોન લઈને આવ્યો છું, Oppo F27 Pro Plus. હા મારા ગુજરાતી મિત્રો, આ ફોન છે ને દુનિયાનો પહેલો એવો ફોન છે જેને તમે બધા કરતાં વધારે પાણીમાં ડુબાડી શકો છો. અને હા, આનું બીજું બધું કેવું છે ને એ જાણવા માટે તમારે આ વિડીયો જોવાનો છે. તો જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પહેલાં આપણે સાઈડમાં મૂકી દઈએ. આ ફોનની લુક અને બોડીની જો વાત કરીએ ને મિત્રો, તો લુક અને બોડી બહુ જોરદાર છે. કેમ કે આ ફોનને આના નામથી જ વેચવામાં આવે છે. કેમ કે આની બોડી છે ને મિત્રો, તે એકદમ મજબૂત છે, જેના કારણે આની અંદર પાણી પણ નથી ગળી શકતું. અને હા, આની પાછળ તમને વિગન લેધરનું બેગ જોવા મળી જશે અને જોવામાં બહુ મસ્ત લાગે છે. વચ્ચે એક પટ્ટી છે ને મિત્રો, તે પ્લાસ્ટિકની લાગે છે, કાચ નથી, પ્લાસ્ટિક છે. અને હા, આની ફ્રેમ તમને પ્લાસ્ટિકની જોવા મળે છે, મેટલ નથી જોવા મળતી. અને હવે બીજી વાત કરીએ ને મિત્રો, તો ફોન એકદમ જોવામાં બહુ મસ્ત છે, એકદમ ધાસુ ફોન છે. પાછળની તરફ તમને કેમેરા મોડ્યુલમાં એક બહુ મસ્ત વસ્તુ જોવા મળી જશે, જે છે તમને રિમોટ કંટ્રોલનું સેન્સર. એટલે કે આ ફોનથી તમે રિમોટ કંટ્રોલ યુઝ કરી શકશો. જો આના વજનની વાત કરીએ તો આનું વજન તમને 177 ગ્રામ જોવા મળી જશે. એટલે ફોન એટલો લાઇટ વેટ છે, આમ બહુ વજનમાં ભારે નથી. કેમ કે આમાં તમને 5000 mAhની બેટરી જોવા મળે છે, છતાં આટલો બધો ભારે નથી. અને હા, આમાં ચાર્જિંગ સપોર્ટ તમને 67 વોટનો જોવા મળી જશે. હવે વાત કરીએ મિત્રો આની ડિસ્પ્લેની, તો આની ડિસ્પ્લે એકદમ જોરદાર છે. આમાં તમને સુપર એમોલેડનું ડિસ્પ્લેનું પેનલ જોવા મળી જશે. હા, આ 6.7 ઇંચની ડિસ્પ્લે છે, જેમાં તમને 950 નીટની બ્રાઇટનેસ જોવા મળી જશે. 120 હર્ટ્ઝનો તમને રિફ્રેશ રેટ જોવા મળી જશે. આની બ્રાઇટનેસ મિત્રો એટલી બધી ખાસ નથી. આઉટડોર લોકેશનમાં ક્યારેક કેવરાવે છે, તડકાવાળી જગ્યામાં જાઓ ત્યારે બ્રાઇટનેસ ખાસ જોવા નથી મળતી. પણ મિત્રો, જો તમે વરસાદના માહોલમાં ફોનને જોતા હશો તો તમને મજા આવવાની છે. કેમ કે આમાં તમને IP69 જોવા મળી જશે, જેના કારણે તમે વરસાદમાં પણ આ ફોનને યુઝ કરી શકશો. હા, અમે શરૂમાં જ ડેમો લીધો હતો અને હા, અમે આને 30 મિનિટ સુધી પાણીમાં પણ ડેમો લીધો છે કે આમાં કાંઈ નથી થતું અને પાણી અસર પણ નથી કરી શકતું. બાકી જો ડિસ્પ્લેમાં આગળ વાત કરીએ તો રિફ્રેશ રેટ રેડી છે, રિફ્રેશ રેટમાં કાંઈ વાંધો નથી. પણ હા, આમાં તમને મલ્ટીમીડિયા કરવાની બહુ મજા આવવાની. એક તો આ 3D કર્વ ડિસ્પ્લે છે, જેના કારણે તમને ગેમિંગ કરવામાં મજા આવશે. હા, ફ્લેટ ડિસ્પ્લે હોત તો વધારે મજા આવત, પણ આમાં ગેમિંગ કરવાની તો મજા આવશે. પણ ગેમિંગ માટે તમારે સારું એવું પ્રોસેસર જોવે, જે આમાં નથી. પ્રોસેસર હું તમને આગળ જણાવું છું. એ પહેલાં વાત કરી લઈએ એન્ડ્રોઇડ વર્ઝનની, તો આમાં તમને એન્ડ્રોઇડ વર્ઝન 14 જોવા મળી જશે અને કલર વોઇસ 14 પણ જોવા મળી જશે. હા, એન્ડ્રોઇડ વર્ઝન 14 છે, એક સારી વાત છે, પણ કલર વોઇસ 14 ખાસ નથી. કેમ કે આમાં તમને ભરપૂર માત્રામાં થર્ડ પાર્ટી એપ્લિકેશન જોવા મળી જાય છે, જેની જરૂર બિલકુલ નથી. અને હા, આમાં તમને મિત્રો આમ એનિમેશન જોઈએ ને તો બહુ ખાસ નથી જોવા મળતા. એક પણ એપ્લિકેશનના એનિમેશન સારા નથી. હા, જે જોવામાં બિલકુલ ખરાબ લાગે છે, આ વસ્તુ સારું નથી. ઓપ્પો વાળાને એમાં સુધારો કરવાની જરૂર છે. થર્ડ પાર્ટી એપ્લિકેશન તો છે જ તે, પણ એની સાથે બીજી બધી વસ્તુ પણ સારી નથી. એઆઈનો સપોર્ટ બહુ ખાસ નથી જોવા મળતો. બીજા બધા ફોનમાં એ આવી ગયું છે, પણ આમાં કેદી એ આવશે તે ખબર નહીં. હવે મિત્રો વાત કરીએ આના પરફોર્મન્સની, તો આમાં તમને પ્રોસેસર જોવા મળે છે Dimensity 7050, જે 6 nm ટેકનોલોજી પર બનેલી ચિપસેટ છે, જે એટલી બધી ખાસ નથી. કેમ કે આમાં પાવર કન્ઝ્યુમેશન બહુ વધી જાય છે. 5000 mAhની બેટરી છે, 67 વોટનું ચાર્જિંગ સપોર્ટ જોવા મળે છે. છતાં પણ હું કહીશ કે પરફોર્મન્સ ખાસ નથી. બેટરી વધારે કન્ઝ્યુમ કરે છે અને ગેમિંગમાં પણ ખાસ જોવા નથી મળતું. મલ્ટીટાસ્કિંગમાં તમને બહુ મદદ નહીં કરે, કેમ કે આ પ્રોસેસર બહુ ખાસ નથી. હવે સાથે હું તમને રેમ અને સ્ટોરેજ પણ જણાવી દઉં છું. તો તમને આમાં 8GBની રેમ જોવા મળી જશે અને 128GBનું સ્ટોરેજ જોવા મળી જશે. એક બીજું વેરિયન્ટ જોવા મળી જશે, જેમાં તમને 8GBની રેમ જોવા મળી જશે અને 256GBનું સ્ટોરેજ જોવા મળી જશે. હા, આમાં બે જ વેરિયન્ટ ઉપલબ્ધ છે અને કલર વેરિયન્ટમાં પણ બે જ ઉપલબ્ધ છે. એક આ મારી પાસે જે છે, જ્યાં બ્લુ જેવો લાગે છે, અને એક બીજો વેરિયન્ટ આવે છે, જે તમને ગુલાબી જેવો જોવા મળે જશે. મને તો મિત્રો આ ફોન વધારે જોવામાં સારો લાગ્યો, બહુ મસ્ત લાગે છે. મલ્ટીમીડિયામાં તમને મજા આવવાની. આમાં તમે 4Kમાં વિડીયો જોઈ શકશો. યુટ્યુબમાં મેં ચેક કર્યું હતું, તેમાં 4K આવતું હતું. નેટફ્લિક્સની ખબર નહીં. અને હા, તમને આમાં 1 બિલિયન્સ કલરનો સપોર્ટ જોવા મળી જશે, જેના કારણે આ ફોનની ડિસ્પ્લેના કલર બહુ મસ્ત જોવા મળી જશે, જેના કારણે તમારો ફોન જોવામાં બહુ મસ્ત લાગે છે. ડિસ્પ્લેની બાબતમાં મોબાઈલ સારો છે. હા, મલ્ટીટાસ્કિંગમાં તમને આ મોબાઈલ એટલી બધું મદદ નહીં કરે, કેમ કે તમારે એકથી વધારે એપ્લિકેશનો જ્યારે યુઝ કરશો ત્યારે મોબાઈલ નહીં મજા આવે, લેગ થશે. પણ એક વસ્તુ સારું છે, સેમસંગની જેમ આ હીટ નથી કરતો. હા, મોબાઈલ ગરમ નથી થતો. કેમેરાની વાત કરું ને મિત્રો, એ પહેલાં હું તમને એક મસ્ત વસ્તુ જણાવું છું. હા, આ ફોન દુનિયાનો પહેલો એવો ફોન છે જેમાં તમને IP69 જોવા મળી જશે. IP69 એટલે એનો મતલબ એવો થાય કે મિત્રો, આ ફોનને તમે સૌથી વધારે પાણીમાં ડુબાડી શકશો. હા, બીજા બધા ફોન આવે જ છે, જેમ કે એપલ થઈ ગયો, જે પોતાના મોબાઈલને પાણીમાં ડુબાડવાની અનુમતિ આપે છે, પણ આ મોબાઈલ એની કરતાં વધારે પાણીમાં ડુબાડી શકાય છે. એક તો તમને આ વધારે સમય સુધી પાણીમાં રાખી શકશો, અને બીજો પ્લસ પોઈન્ટ એ છે કે આ ફોનને તમે વધારે પાણીની અંદર ડુબાડી શકશો. એટલે કે 1 મીટરથી વધારે. બીજા મોબાઈલમાં 1 મીટર સુધીની રેન્જ હોય, આ તમને વધારે આપે છે, તે વસ્તુ સારું છે. એટલે કે તમે કદાચ વરસાદમાં પણ હશો ને તો મોબાઈલને કાંઈ નહીં થાય, તમને મજા આવવાની મોબાઈલ વાપરવાની. હવે વાત કરીએ આના કેમેરાની. મિત્રો, બધું વસ્તુ તો ઘણું ખરું સારું લાગ્યું, પરફોર્મન્સમાં બહુ ખાસ નથી, વિડીયો ક્વોલિટીમાં સારો છે. હવે વાત કરીએ કેમેરાની, તો કેમેરા કેવા છે એ પણ જણાવી દઉં છું. તો એ પાછળની સાઈડ તમને બે કેમેરા જોવા મળી જશે. હા, પાછળની સાઈડ 3 દેખાય છે, પણ બે જ કેમેરા છે. એક મેં તમને પહેલાં કહ્યું હતું એમ રિમોટ કંટ્રોલ છે, જેનાથી તમે ફોન, બીજી બધી વસ્તુ યુઝ કરી શકશો.
અને એની નીચે તમને ફ્લેશ લાઇટ જોવા મળી જશે અને આગળની સાઈડ તમને 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા જોવા મળી જશે. અહીં પાછળની સાઈડ જે કેમેરા છે તેમાં સૌથી પહેલો કેમેરો તમને મેઇન જોવા મળી જશે, જે તમને 64 મેગાપિક્સલનો જોવા મળે છે. એની સાઈડમાં તમને 2 મેગાપિક્સલનો બીજો માઇક્રો કેમેરો જોવા મળી જશે. કેમેરા ક્વોલિટીની વાત કરું તો કેમેરા ક્વોલિટી ખાસ નથી. હા, બહુ વધારે મજા ના આવી. મેં તમને આઉટડોરના લોકેશનના ફોટા પાડીને દેખાડ્યા છે, મેં ટેસ્ટ પણ કર્યા છે, બહુ ખાસ ન લાગ્યું. અને જો સેલ્ફી કેમેરાની વાત કરીએ મિત્રો, સેલ્ફી કેમેરો ખાસ નથી. હા, 8 મેગાપિક્સલના સેલ્ફી કેમેરામાં ફોટા કેવા જ આવતા છે એ તમે વિચારી જ લો. મેગાપિક્સલની વાત છે પણ હું છતાં એમ કહું છું કે કેમેરા ખાસ નથી. જો કેમેરાની વિડીયો ક્વોલિટીની વાત કરીએ તો પાછળની સાઈડ તમે 4K 30 fps શૂટ કરી શકશો અને આગળની સાઈડ તમે 1080 30 fps શૂટ કરી શકશો. અહીંયા આગળની સાઈડ તમને 4K નથી જોવા મળતું. હવે મિત્રો કનેક્ટિવિટીની વાત કરીએ તો કનેક્ટિવિટી મેં તમને પહેલાં કહ્યું હતું એમાં એક 5G મોબાઈલ છે. આનું નામ જ બહુ મોટું છે, Oppo F27 Pro Plus 5G. કવડું મોટું નામ છે પણ એટલું બધું કામનું નામ નથી. હા, આમાં બીજું તમને વાઈફાઈ જોવા મળી જશે, બ્લૂટૂથ 5.3 જોવા મળી જશે, જીપીએસ સિસ્ટમ જોવા મળી જશે, એનએફસીનો સપોર્ટ જોવા નથી મળતો, પણ આમાં તમને રિમોટ કંટ્રોલનું સેન્સર જોવા મળી જશે, જે એક સારી વાત કહેવાય. બીજી કનેક્ટિવિટીમાં કાંઈ ખાસ નથી. ઓવરઓલ બધું સારું છે એમ લાગે છે કનેક્ટિવિટીમાં. હવે મિત્રો વાત કરીએ આની પ્રાઇસની, તો આની પ્રાઇસ તમને 27,000 રૂપિયા જોવા મળી જશે. અને 27,000 મિત્રો આ મોબાઈલ ખરીદવા જેવો છે કે નહીં, જે તમને આખા વિડીયોમાં ખબર પડી જ ગઈ છે. તેમાં મારે વધારે કહેવાની જરૂર નથી. હું તમને થોડું સારું કહી દઉં છું. તો એક તો આના કેમેરા ખાસ નથી. બીજું, આનું પ્રોસેસર બહુ કાંઈ ખાસ નથી. ત્રીજું, વિડીયો ક્વોલિટી સારી છે પણ ડિસેન્ટ જ જોવા મળી જશે, જે તમને બીજા ફોનમાં પણ જોવા મળી જાય છે. થોડી બીજી વાત તો આમાં તમને IP69 જોવા મળી જાય છે, જે એક સારી વાત કહેવાય. અને જો તમે તમારા એપલવાળા ભાઈબંધને બતાવવા જ માંગતા હોય કે તારા 1.5 લાખવાળા ફોન કરતાં મારો 27,000નો ફોન વધારે પાણીમાં ડૂબી શકે છે, એટલે હા, 27,000ના ફોનનો ફાયદો એવી રીતે ઉઠાવી શકાય છે. અને બાકી આ વિડીયોને તમારા મિત્રોને શેર કરી દેજો. વધારે મારે આની વિશે કંઈ કહેવું નથી. હા, જો તમારે કેમેરાનો ટેસ્ટ જોવું હોય તો મને તમે કહી દેજો, હું તમને આવો સ્પેશિયલ વિડીયો બનાવીને દઈશ. બાકી તમને કેવો લાગ્યો આ વિડીયો એ કમેન્ટમાં જણાવી દેજો. અને વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને જલ્દીથી લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુનો બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. અને હા, મારા ગુજરાતી મિત્રો, વિડીયો સારા લાગતા હોય ને તો મને કોમેન્ટ જરૂર કરજો. તો હું મળીશ તમને એક નવા ફોનની સાથે, એક નવા વિડીયોની અંદર અને એક નવા ટોપિકની સાથે. ત્યાં સુધી જોતા રહો DVTech ગુજરાતી. જય જય ગરવી ગુજરાત.